જે પ્રમાણે નડિયાદ શહેરની અંદર 2 કલાકની અંદર 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને કુલ કહી શકાય સવાર 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। અત્યારે હું જે ઉભો છું તે ખેડા કલેક્ટર કચેરી છે। કલેક્ટર કચેરી ખાતે જ પાણી ભરાય છે એટલે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરી આગળ ખુલ્લી પડતી નથી। તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આગળ જે વાહન ચાલકો છે તેમને પારિવારિક મુશ્કેલી કરવાનો અત્યારે વારો આવી રહ્યો છે કારણ કે જે પાણી છે તે ભરાઈ ગયા છે। બીજી બાજુ જે કલેક્ટર કચેરી આગળનો જે મુખ્ય જે ગેટ છે ત્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। સમગ્ર જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતા કલેક્ટર પોતાની જ કચેરી આગળ પાણી ભરવા નિકાલની કામગીરી ન કરી શક્યા હોય ત્યાં દ્રશ્યો પરથી અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે। બીજી બાજુ સીધા દ્રશ્યો બતાવીશ તમને કે જે વાહન ચાલકો છે તે અત્યારે વ્યાપક મુશ્કેલીનો સામનો અત્યારે કરી રહ્યા છે। કહી શકાય કે હજુ પણ આ વરસાદ છે તે હવામાન વિભાગે ખેડા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હાલમાં વરસાદ પૂર્ણ શરૂઆત થઈ રહી છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આના કારણે જે લોકો છે તે અત્યારે મુશ્કેલી કરે છે। કહી શકાય નડિયાદ શહેરના જે 3 થી 4 જેટલા જે ગરનાળા છે તે તમામ ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શ્રેયસ ગરનાળું હોય કે પછી માય મંદિર ગરનાળું હોય તેમજ ખોડિયાર ગરનાળામાં પાણી ફરી વળ્યા છે એટલે કહી શકાય પૂર્વથી પશ્ચિમનો જે સંપર્ક છે તે ખૂટ્યો છે। બીજું બાજુ મહત્વની વાત કરીએ નડિયાદ શહેરની અંદર ઠેર ઠેર ચાલી રહેલા ગટરના કામ કરવા કેટલાક આગળ અરજદારો છે તેમની સાથે વાત કરીશું। કાકા શું નામ તમારું? કાકા કેવી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો પડે જ ને, પાણી ભરાય એટલે મુશ્કેલી તો પડે જ। કલેક્ટર કચેરીમાં જવા મુશ્કેલી પડી રહી છે? હા બિલકુલ કહી શકાય કે લોકો છે તમે જોઈ શકો છો કલેક્ટર કચેરીની બહાર 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરી ગયું છે। 1 કલાક જેટલો સમય થયો છે વરસાદ આ પાણી ભરે, પરંતુ આ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર જે પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે તે આ કલેક્ટર કચેરીથી જ સાબિત થઈ રહ્યું છે। એટલે કહી શકાય કે સમગ્ર શહેરની અંદર અત્યારે જો વધુ વરસાદ પડે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ હજુ વધુ પાણી આ ભરાઈ શકે છે। જે પ્રકારે હવામાન વિભાગે ગઈકાલે જ આગાહી આપી હતી રેડ એલર્ટ ખેડા જિલ્લાની તમામ જે શાળા કોલેજો છે તેમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। બીજી બાજુ વાત કરવામાં આવી તો જે નીચાણવાળા વિસ્તારો છે, નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। પરંતુ કોમલ સમસ્યા એવી ઊભી થઈ છે કે વરસાદ છે તે જ્યારે પહેલો વરસાદ પડ્યો 24 કલાકમાં 20 ઇંચ જેટલો, ત્યારે તમામ જે નદી નાળા હતા તે તમામ સંપૂર્ણપણે ખાલી હતા। એટલે કહી શકાય કે પાણીની આવક થઈ તે પાણી સંપૂર્ણ નિકાલ થયો હતો, પરંતુ અત્યારે જે નદી નાળા છે તે સમગ્ર અત્યારે પાણીથી વહી રહ્યા છે। એટલે કહી શકાય જો વધુ વરસાદ પડે છે તો નીચાણવાળા વિસ્તારોમાં અવશ્ય પાણી ભરાશે, જેના કારણે લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે। કારણ કે સામાન્ય 20 ઇંચ વરસાદની અંદર જ માતર તાલુકામાં સૌથી વધુ ઇમ્પેક્ટ જોઈ હતી જે ખેતરો છે તે હજુ પણ પાણીમાં ગરકાવ છે અને જો વરસાદ પાછો ચાલુ થયો છે, જો વરસાદ વધુ પડે છે તો લોકોની મુશ્કેલી ચોક્કસથી વધારી શકે છે। પહેલો વરસાદ પડ્યો ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હતી। આ વખતે તંત્ર અગાઉથી સજાગ બન્યું હતું અને તમામ જે વિસ્તારો છે તમામ તલાટી અને હેડક્વાર્ટર છોડવા આદેશ આપ્યો હતો, પરંતુ કોઈ સીધા દ્રશ્યો બતાવીશ ફરીથી વરસાદની શરૂઆત આગળ થઈ જવા રહી છે। હજુ વરસાદ બંધ થાય ને 1-1.5 કલાક જેટલો સમય હતો તેનો પુનઃ વરસાદ ચાલુ થયો છે। ધોધમાર વરસાદ અત્યારે નડિયાદ શહેરની અંદર પડ્યો છે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો નડિયાદ શહેરના, કે કહી શકાય કે જાણે આપ ફાટી હોય તે પ્રકારની સ્થિતિ આગળ સર્જાઈ એવું અત્યારે વરસાદ પડી રહ્યો છે। બીજી બાજુ જે વાહન ચાલકો છે પ્રજાજનોને કલેક્ટરે ગઈકાલે અપીલ કરી હતી કે ઘરની બહાર ન નીકળવું, પરંતુ લોકો છે તે પોતાના વ્યવસાયિક તેમજ કામકાજ માટે બહાર નીકળવું એમને જરૂરી બનતું હોય છે। અને કહી શકાય કે આ વરસાદના કારણે જો આવો વરસાદ વધુ પડે છે તો નડિયાદના જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો છે તેમને ભારે મુશ્કેલી પડી શકે છે। તેમજ ખેડા જિલ્લાના અન્ય તાલુકાની પર વાત કરીએ તો મૌધા, માતર, મેમદાવાદ સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે। કહી શકાય કોમલ કે આ વર્ષે સિઝનનો 70% જેટલો વરસાદ વરસી ગયો છે। જે ચોમાસા દરમિયાન આ 100% જેટલો વરસાદ વરસતો હોય છે, પરંતુ કહી શકાય કે માત્ર એક જ અઠવાડિયાની અંદર 70%થી વધુ વરસાદ વરસ્યો છે। ખેડા જિલ્લામાં પહેલીવાર આટલો વરસાદ પડ્યો છે અને જો આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વરસાદ પડે છે તો મુશ્કેલી છે તે વધારી શકે છે। ખેડા જિલ્લાના કહી શકાય તમે જોઈ શકો છો કલેક્ટર સાહેબની ગાડી અત્યારે પાણીમાં રહીને પસાર થઈ। ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડાનું મેમદાવાદ, માતર, મૌધા, ડાકોર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। દ્રશ્યો બતાવીશ તમને, તમે જોઈ શકો છો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે કહી શકાય કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાહન ચાલકોને પણ પોતાની વિજળી કરી રહી છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો ઠાસરા, ડાકોર, ગળતેશ્વર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કોમલ વાત કરવામાં આવે તો પહેલા એક સપ્તાહ પહેલા જે વરસાદ વરસ્યો હતો તે માત્ર માતર, નડિયાદ, મેમદાવાદ અને ખેડા શહેરમાં ખેડા તાલુકામાં વરસ્યો હતો, પરંતુ આ વખતે ખેડા જિલ્લાના તમામ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય ચોક્કસથી આ વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે।